गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यूअर ब्लॉग आई होप કે આપ ઠીક હોગે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને ભાઈ બીજો દિવસ દમણમાં આવી ગયા છે રિસોર્ટમાં સૂઈ ગયા હતા મસ્ત મજાના અને હવે સવારનો બ્રેકફાસ્ટ છે ને રિસોર્ટમાં છે ડિનર બહાર જવાનું છે કરવા એટલે સવારનો બ્રેકફાસ્ટનો ટાઈમ છે 8 થી 10 તો 9:30 જેવું થઈ ગયું છે તો બ્રેકફાસ્ટ કરીએ અને મારો દીકો જો રિશિવભાઈ મસ્ત મજાનો રેડી થઈ ગયો છે રિશિવ હાય કરો બધાને તો રિશિવ ને અત્યારે છે ને ભાઈ ભૂખ લાગી ગઈ છે ફૂલ અને દાદા હેમરા છે અને સોનલજી રેડી થઈ ગયા છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો શું છે આજે આપણે દમણમાં શું કરવાનું છે આજે તો બીચ ઉપર નથી ગયા તો બીચ ઉપર જાશું અને છોકરાનો રમવાનો કે પ્રે ગાર્ડન છે ત્યાં જાશું કપડા લીધા કે નહીં કપડા તો રિશિવના લીધા છે આપણે તો ક્યાં ના ઓલું કપડાના હોય તો રિશિવભાઈ ના કપડા લેવા જોઈએ કારણ કે જો બીચ પાસે કે પાણી બાણી હશે ને તો આજે એને ફૂલ મોજ કરાવવાની છે ચાલો ગાઈઝ હવે બધી રૂમો કેવી થઈ ગઈ ખબર આવી થઈ ગઈ જો અહીંના બહારના વ્યૂ બધા આવા હોય પહેલા તો હું સ્વિમિંગ પુલ બાજુની હોટલ હોય તો પુલ સાઈડનો વ્યૂ હોય તો એવું બધું છે ચાલો બહુ મસ્ત મસ્ત બ્રેકફાસ્ટ છે તો બ્રેકફાસ્ટ કરવા જઈએ આવીને ઓલરેડી બહુ ભૂખ લાગી છે ચાલો મળીએ તમને બ્રેકફાસ્ટનો નાસ્તો કરવા માટે આવી ગયા છે ભાઈ નાસ્તામાં છે ને ચા છે શેણાનું શાક છે ટોપરાની ચટણી છે અને સાંભાર છે પૂરી છે બહુ બધું છે આ બાજુ જો બધા લોકો નાસ્તો કરવા બેસી ગયા છે અને ઇડલી આપી દીધી છે ને તો મોજ પડી ગઈ રિસીને આ બાજુ જો બ્રેડ બટર જામ છે ચાલો નાસ્તો કરી લઈ મસ્ત મજાનો બ્રેકફાસ્ટ થઈ ગયો અને હવે જો રિસીવ છે ને નીચે રમતો હતો તો એ પાળી ગયો આ છે ઓલું શું કહેવાય અને ભૂલાઈ ગયો બગી ભાળી ગયો અને એને એમાં બહુ મજા આવે કારણ કે ટ્રીટ રિસોર્ટમાં ગયા હતા ને ત્યારે બગીમાં બેઠો હતો ને તને યાદ આવી ગયું પણ અહીંયા એવું નથી આ રિસોર્ટમાં બગીઓ હાલતી નથી ખાલી પડી છે એટલે રિશિવભાઈને તો ગાડી હાંકવાની મજા આવી જાય કેમ હાલે રિશિવ એમ હાલે હાલે વાહ ચોકુ ઓ પીપ પીપ કરો તો રિશિવભાઈ બગીમાં એન્જોય મારે છે અને સોનલજી જો બ્રેકફાસ્ટ કરીને આવે છે તો ચાલો પૂછીએ કે હવે ભાઈ ક્યાં જવાનું છે કદાચ તો જેવો પોર્ટુગલ જે બહુ કલરફુલ હાઉસ ને એવું છે ને ત્યાં જવાનું છે હવે જોઈ છે ક્યાં નીકળીએ છીએ શું છે પેરો બ્રેકફાસ્ટ કેવી મજા આવી મજા આવી પણ આવું આપણે સવારમાં નો આપણે ભાખરી સવારમાં જોઈ આ લોકોને ભાખરી જોઈને આપણે ઈડલી સાંભાર હોય ને તો તપ દબાઈ નાખી હાલે એમ ભૂખા નો રહી ખાઈ લે પણ તો જે એ ભાખરી જેવી મજા આવે ને એવી આમાં મજા ન આવે કાંઈ નહીં થોડી વાર રિષભજીને સાચો પછી જઈએ આપણે ઉપર બધું લઈને પછી નીકળીએ અમે ફરવા માટે નીકળી ગયા છીએ પોર્ટુગલ હાઉસમાં જે દમણના કિલ્લાની બાજુમાં છે ગાઈઝ અત્યારે અહીં સવારમાં કાંઈ પ્રી-વેડિંગ ચાલે છે અહીંની બધી તમે શું કહેવાય અમારા રિશિવભાઈનું પ્રી-વેડિંગ ગાડી પાસે ચાલશે શું કહેવું તારું જો આને ગાડી હોય ને એની આજુબાજુમાં આટા મારવા છે અમારે લોકોને જવું છે આમ પોર્ટુગલમાં એને હું તેડું તોય ગમતું નથી ને એવું છે તો ચાલો હવે એને તેડીને છે ને લઈને જઈએ આપણે આગળ અને આગળ તમને બતાવું હમણાં કેટલાક પ્રી-વેડિંગ હાલે છે દમણની છે ને ઓલ્ડ ચર્ચ છે ને એમાં આવી ગયા ચર્ચની અંદર તો કદાચ વિડીયો નહીં લેવા દેતા હોય જોઈ લો આ ચર્ચ છે ચાલો અંદર જઈએ રિસીવને એના દર્શન ચર્ચની અંદર પહોંચી ગયા છીએ ભાઈ જોરદાર ચર્ચ છે એકદમ ઓલ્ડ અંગ્રેજો વખતનું છે દમણનું આ તમે જે જોઈ રહ્યા છો ને તે દમણનું ચર્ચ છે એકદમ જોરદાર એમ બધા લોકો પે કરે ચાલો આપણે નીકળીએ ક્રિસમસ હતી ને તો અહીંયા બધું કાંઈક ડેકોર કરેલું છે જોરદાર દમણમાં ફોટોગ્રાફી કરવાનું તો જોરદાર છે પણ આ બચ્ચા પાલટી છે ને જો એની ફોટોગ્રાફીમાં પડ્યા છે એની ધૂળમાં મચ્છા છે શું કેવું તારું હે આમ હા પાડવા નથી દેતા હવે એ લોકોને શું કરવું છે ને કેમેરામાં હોય ને કેમેરામાં હરખા ફોટા આવે એમાં ફોનમાં આવે પણ હવે આ ખરખું ખાવા દે તો થાય જો રિશિવ લસરપટ્ટી ખાવા હાલો રિશિવ ને લસરપટ્ટી મળી ગઈ જો વાહ વાહ
સામે જો ભાઈ ફોટોગ્રાફિકની આખી લાઈન છે ના છે ને 1 વાગી ગયા છે ને અત્યારે જો બપોરનો લંચ લેવા માટે દમણમાં નીકળ્યા છીએ. અહીંનું એક ફેમસ કાફે કા રેસ્ટોરન્ટ છે દમન કલ્ચર એવું કાંક છે. તો ચાલો ત્યાં જઈ જો ઋષિભાઈને ફૂલ ભૂખ લાગી છે એટલે ખવડાવી દેવી પછી. ખીચડીને એવું ખવડાવી દઈ પછી ફોટોગ્રાફી કરીએ. ચાલો દમન કલ્ચરમાં છે ને ભાઈ એન્ટ્રી કરતા જોરદાર અહીંનો વ્યૂ છે ને એ તમને બતાવી દઉં. આનું ફેમસ કાફે એના માટે થયું ને એ જ કહી દો. તો જો આ છે દમન કલ્ચર રેસ્ટોરન્ટ એન્ડ કાફે પણ મેન આના લીધે વધારે ફેમસ થયું છે. તો જો નથડીવાળી ભાઈ ઋષિ બાબુ જો અહીંયા બધા ફોટા પાડવા માટે વધારે ક્યાં છે બાબુ અરે વાહ, હાલો ઘડીક રહેશે તો પાડી લઈએ હે ફોટા. એવું કરવું છે. ઘડીક આ મોઢામાં છે ને એટલે ખાતો પાડવા દેશે. દમણ કલ્ચર રેસ્ટોરન્ટમાં જમવા માટે બેસી ગયા છે. જો અહીંયા જમવામાં છે ને ભાઈ આ લોકો બેબીઓ માટે ખીચડી મગવી લીધી છે. બધા ખીચડી એન્જોય કરે છે. અંદરથી કાફેનો વ્યૂ કાંક જો આ રીતના છે. જોરદાર કાફે છે. અહીંયા જો મહિષ્કાને ખીચડી ખવડાવે છે કારણ કે બેબીને 1:30 વાગી ગયો ને ફૂલ ભૂખા થયા હતા પણ ફોન જોવે ને તો ભૂખ નથી લાગતી. આમાં બધાને ભૂખ બહુ લાગે. હા બધું ભેગું થયું છે. ફટાફટ જમાડી લઈએ. આપણો ઓર્ડર આવી ગયો છે ને ઓર્ડરમાં પનીરની સબ્જી મગવી છે, રોટલી છે. હવે જોઈ છે ઋષિ પનીરની સબ્જી ખાય પાછો કે હવે નહીં ખાય. એનું ધ્યાન છે ને JBLના સ્પીકરમાં છે. અને આ બાજુ સબ્જી આવી ગઈ હતી આપણી અને એવું છે. બાકી સ્ટાફ લોકો જો મિસકાને રમાડ્યા છે. હવે આપણે રિસીવને મૂકી દઈએ કે ભાઈ અમે આ હોટલમાં આવ્યો હોય છોકરા તમે રાખો ઘડીક વાર કે અમે શાંતિથી જમી લઈને. તો ઋષિભાઈને મોકલી દીધા છે અને ચાલો આપણે લોકો છે ને મસ્ત મજાનું લંચ એન્જોય કરી નાખીએ. વાગી ગયા અત્યારે જો વધી અને છે ને ભાઈ ફૂલ નીંદર મને આવે છે. તો આપણે સુવાની તૈયારી કરીશ પણ જો મેં કીધું રિસીવને સ્વિમિંગ પુલમાં જવું હોય ને તો આપણે મેં કીધું લઈ જઈએ. જવાની ગણતરી છે મારે નથી ગણતરી. સોનલની ગણતરી નથી કે જો એને લઈ જાવ હોય તો તમે લઈને જાઓ એટલે કઈ કોઈ વાતે પાછો આવશે નહીં એવું લાગે છે. અને ઋષિભાઈ આવીને લોકરમાં શું વસ્તુ મૂકે એ કઈ ખબર પડતી નથી. જો એ ત્યાં મથ્યા જ રાખે. અને ગાઈઝ આજ છે આપણા ભાઈનો બર્થડે એટલે કે રોહિતભાઈનો બર્થડે છે. જે લોકોએ વિશ ન કરી હોય ને ફટાફટ કોમેન્ટ બોક્સમાં વિશ કરી નાખો. ઢગલે ખોબલે થોબલે હેપી બર્થડે લખી નાખો. પછી એમાં એવું હતું કે ભાઈ આજ બર્થડેના દિવસે મારે જવાનું નહોતું, સેલિબ્રેશન કરવાનું હતું, કેકને હું કટિંગ કરવાનું પણ અચાનક પ્લાન બની ગયો એટલે આવી ગયા અમે લોકો અહીંયા અને એ લોકો ત્યાં બર્થડેને હું સેલિબ્રેશન કરશે એ વાત થઈ છે. હવે જોઈશી સાંજ સુધીમાં શું થાય છે. કદાચ જો ત્યાંથી કાંઈ વિડીયો એવો આવશે તો અપલોડ કરી. બાકી રોહિતભાઈને વિશ કરો ફટાફટ. ચાલો હવે થોડી વાર આરામ કરીએ. ઉઠીને જાવું બીચ ઉપર. પાણી નજીક આવશે તો બચ્ચા પાલટીને દરિયામાં નવરાવશું, રેતીમાં રમાડશું, એવું બધું કરશું. દિવસ છે ને દમણમાં આખું છે ને સેટિંગ વિખાઈ ગયું કારણ કે ગાડી ચાલુ રહી ગઈ ને તો બેટરી લો થઈ ગઈ હતી. બેટરી વાળાને બોલાવો, ઝટકો મરાવીને ચાલુ કરી અને પછી અમે 7 વાગે બીચે ગયા. તો બીચે સોનલને એને મૂકી આવ્યા હતા. એ લોકો એન્જોય કરતા હતા. તો પૂછી હું એન્જોય કરતા હતા કઈ ઋષિને ગાડીમાં બેસાડ્યા. એમાં પછી ફાઇનલ કે નીચે ઉતરવું ન હોય તો અહીંના જે આ બધા છે ને એ લોકો હારા કહેવાય. ગાડીઓ પાસે બેસવા દે, મફતમાં બેહવા દે. આટો મરવી ગયો પછી તો અડવાઈ દે. આપણે સુરતમાં તો કોઈ એમ અડવાઈ દે એમ અડવા નથી દેતું. જો ઋષિભાઈ ગાડી માંથી આવી ગયા. હવે રિમોટ આરે મથે છે તો હું રહ્યું ડે ટુ દમણમાં એવું હતું કે ભાઈ બીચે જાહું રમશું ને એવું બધું હતું પણ 5 વાગે ઉઠ્યા પણ આ પ્રોબ્લેમ આવી ગયો. સીધો ગાડી પાસે ગયો તો ગાડી સ્ટાર્ટ થાય નહીં. મેં કીધું લોચો કર્યો. એ મેટર આખી 7:30 વાગે કમ્પ્લીટ થઈ અને પછી અમે પીઝા ખાઈને અત્યારે જો ફરીથી હોટલે આવ્યા છીએ. હવે એવું વિચારી છીએ કે થોડીક વાર ક્યાંક બહાર જવું જોઈ છીએ ક્યાં જઈએ છીએ હે ને ઘડીક વાર જાશું એટલે આપણે ટાઈમ વયો જાય ત્યાં બધા સુવાનો ટાઈમ. ડે મોર્નિંગ થઈ ગઈ છે ને ઋષિભાઈની જે ઈચ્છા હતી ને આપણે પૂરી કરી દીધી છે. પુલમાં નાવાની જો સબસબિયા કરે. ઋષિ કરતો એ ત્યાં કરતો ઋષિ ઠંડુ પાણી છે હવે જોઈ છે જે ઋષિભાઈને થાય આમ ઋષિ કેતો એ ત્યાં કરતો નહીં કરજો તું. ઋષિભાઈને જો પુલમાં અહીંયા બેહાડી દીધા. થોડોક પુલ ઊંડો છે પણ હવે એને સામેથી કાલનો વળી ગયો ત્યારનો નાઈ કરતો હતો ને આજ તો કેસક ચડી ગઈ હતી. તો મેં કીધું ફાઇનલી પુલમાં નવરાઈ દી. ઋષિ ઋષિ અહીંયા જોતો. નેક્સ્ટ ડે મોર્નિંગ થઈ ગઈ છે. હોટલમાંથી ચેકઆઉટ કરીને અત્યારે જોવો છે ને ભાઈ
દેવકા બીચ આવ્યા છીએ, પણ બીચનો તમને નજારો બતાવો. આ ખાલી બીચ જોવાનો, આમાં કેમ બાળકોને મારવા. જોઈ લો, આખો બીચનો વ્યૂ છે. ઠેઠ લગી દમણમાં છે ને ભાઈ આવું બનાવી નાખ્યું છે. એટલે બધા અહીંયા દરિયાકાંઠે બે કે ડુમ્મસમાં આપણે આમ દરિયાની અંદર જવું પડે. અહીંયા બધું બાંધેલું છે, તો કેટલું ટુરિઝમ છે. અને આ કાંઈક પાર્ક છે નાના બાળકોનું. હવે આમાં ટ્રેન ને એવું ચાલે એમ કહે છે, તો ક્યાંક ચાલતી હોય તો બિહારી હે ને. ઋષિભાઈને ટ્રેનમાં બહુ ગમે. બેવું છે ને ઋષિ ટ્રેનમાં? ટ્રેન કેમ ચાલે? એ ટ્રેન હોય તો એને ખબર પડે. હા, પડી ગઈ છે કે ટ્રેન ક્યાંક છે. તો ચાલો થોડાક આગળ હાલવી. અવાજ કરવા મળ્યો છે. કેમ હાલે ઋષિ? કેમ હાલે ટ્રેન? ફાઇનલી ઋષિભાઈને જે જોતું હતું ને મળી ગયું. હવે ટ્રેન આવી છે અને ટ્રેનમાં બેસાડવાનો છે આપણે ઋષિને. જો ઋષિ ટ્રેન આવી. દીકુ ઓય એમ ન કરાય, મુક્તિ નહીં હો. જો ટ્રેન આવી છે, અહીંથી બેહારતા હોય કે નથી બેહારતા એ કોને ખબર. જો હાથ જોવો ખાલી ઋષિભાઈના. જો આમે ટ્રેન આવે છે એટલે ઋષિભાઈને જો મોજ પડી ગઈ. જો જોરદાર ટ્રેન છે. કેમ જાય ઋષિ? ઋષિ કેમ જાય ટ્રેન? આંબી જાય શું ટ્રેન ને? દેવકા બીચ ઉપર છે ને અત્યારે નીકળી ગયા છે હાલવા માટે. અને અહીંયા જો એડવર્ચન પાર્ક છે ને, અહીંયા બીચ ઉપર જ બનાવી નાખ્યો. સાઈડમાં જગ્યા હોય ને ત્યાં અહીંથી જીપ રાઇડિંગ ને એવું બધું છે. હવે અમે લોકો નીકળ્યા છીએ ટ્રેનની ટિકિટ લેવા. ક્યાં છે ઋષિ જીપ લાઈન? એને સુખ ગાડીની કેસેટ ફોટી ગઈ છે. અને જો મસ્ત એડવેન્ચર પાર્ક બધું બનાવ્યું છે. એટલું બધું નથી, સામેથી જો જીપ લાઈન આવશે. ફાઇનલી અમે લોકો છે ને જો ટ્રેનમાં બેસી ગયા છે. ઋષિભાઈને બિહાર દીધો છે. હવે ટ્રેન ચાલુ થાય ને એટલે ઋષિના રિએક્શન જોવાના છે કેવા છે. 1.5 કિલોમીટરનો રાઉન્ડ છે. 100 રૂપિયા ટિકિટ છે પર પર્સન. તો હવે અમે લોકો નીકળીએ. ટ્રેન ચાલુ થાય ને એટલે હમણાં ટૂંક સમયમાં ટ્રેન ચાલુ થઈ જાય. ટ્રેનનું છે ને ભાઈ રેલવે સ્ટેશન છે અને બધા લોકો બેસી ગયા છે. ઋષિને કઈ ઋષિ કેમ આલી છુક ગાડી હાલ? એના બહારથી જોવાની મજા આવે. કેમ આલી ઋષિ? પીપ ગાડી કેમ આલી? ઉભો થઈ જા. જો પીપ ગાડી. ઋષિને હજી કઈ રિએક્શન નથી હાલતા. એ ટ્રેનનો ડબ્બો ગોતે છે આગળ, સમજ્યા? પલોઠી વાળીને બેસી ગયો છે. આના લોકોના પૈસા નથી, નાના છોકરાના. તો ચાલો મોટાના આવો કાંક વ્યૂ છે. અહીંયા જો જોરદાર પાર્ક બનાવ્યું છે ખાડામાં, એકદમ મજા આવે ને એવું. સામે એડવેન્ચર પાર્ક છે, એ આપણે જોવું. પણ રિસીવના કાંઈ રિએક્શન આવતા નથી. ટ્રેનનો રાઉન્ડ પૂરો થઈ ગયો ને ફરીથી પ્લે ગાર્ડનમાં આવી ગયા છે. રિસીવ ટ્રેન કેમ હાલતી હતી? રિસીવ ટ્રેનમાં બેઠો હતો ને તું બટું? પૂછો ચોઈસ છે. અરે વાહ વાહ ચોકુ, મજા આવી ટ્રેનમાં બેસવાની તને? રિસીવને હજી એટલો બધો આઈડિયા ન આવ્યો ટ્રેનમાં. અને જો આ બાજુ ગાર્ડન એરિયા છે ભાઈ. અત્યારે દમણની પબ્લિક આવશે બપોર કેળા ફૂલ, એટલે ફૂલ ટ્રાફિક થવાનું છે. આ સન્ડે છે ને એટલે આ લોકો બધા આવશે ફરવા. તો જોરદાર જગ્યા છે. પણ એક દી આવો ને એટલે બહુ મજા આવી જાય દમણમાં. તમે બહુ બધું ફરી લ્યો ને એવું છે. તો ચાલો હવે ઋષિભાઈને ક્યાંક લઈ જાય. હા જોઈ લો, અહીંયા દમણમાં છે ને આ પાર્ક મસ્ત છે, એકદમ ફ્રી છે. એટલે નવું હોય એટલે બધાને મજા આવી જાય. હવે ઋષિભાઈને હિસ્કામાં બેહારવાનો પ્લાન હાલે છે. લસરપટ્ટીમાં મૂકતો હવે હિસ્કામાં બેહારવા છે. તો આ લોકો હિસ્કામાં બે છે ને આપણે એવું વિચાર છે કે ભાઈ સેવ પૂરી ભેળપૂરી કે એવું દાબીએ. ઋષિભાઈને હિસ્કામાં મૂકી દીધા છે એટલે પોરો થઈ જાય. અને આ બાજુ જો મહેશકા હિસકે છે. એમ નહીં, તમે પાછા અહીંયા દમણમાં આવીને ઘરનો હિસકો કરી નાખ્યો. નાના છોકરા માટેના જ છે. એવું છે. બીજા ઓલા છે એમાં એની હિસકવાનું હોય ને. પટીને એવું ખાઈ લીધું ને હવે ઋષિભાઈને જો પપપ હળી ગયો ને તો પપપ લેવડાવ્યું. જો પપપ રમાડે છે પણ એને જે હાંકવાની ખબર નથી પડતી. પપપમાં મોજ પડી ગઈ છે. રીસુ અને આ બાજુ જો અહીંયા બધા બેઠા છે ને એક ઓય નો આ લોકો છે ને થોડીક નજર સૂકે ને એટલે મોઢામાં નાખી દે. જો
એ શું ટ્રેન આવી દીકુ સાંજના વાગવામાં થઈ ગયા છે અત્યારે 7:30 અને જો ઘરે આવી ગયા છીએ. ઘરે આપણે ફરવા ગયા હતા ત્યાંથી આવી ગયા અને ઘરે આવીને છે ને ઋષિભાઈ ને અત્યારે દાદા સાંભળે છે એને સવારમાં ઉઠીને રોજ દાદા સાંભળે કારણ કે દાદા ધાબે લઈ જાય પછી મારે ત્યાં નીચે લઈ જવો પડે અને ઋષિભાઈ ને છે ને ત્યાં 2 દી ગાડીમાં બેહાર્યો ને એટલે મોજ પડી ગઈ છે તો ઈ આની માથે બેહવાની કોશિશ કરે છે. હા હવે તારું કાંઈક સોલ્યુશન અમે લાવશું 1-2 દીમાં ક્યાંકથી ગાડી ગોતશું આપણે માથે બેહાય એવી વગર ઇલેક્ટ્રિકની. પછી ઇલેક્ટ્રિક તો આપણે પાસે ઓપ્શન છે જ તે. તો ચાલો આ બાજુ જો મમ્મી ભાખરી બનાવવા મળ્યા છે. કેટલા દિવસથી ભાખરી કેવું કઈ ખાધું નહોતું તો આજ ફાઇનલી ખાઉં. મમ્મીએ પુડલા બનાવવાનું ચાલુ કર્યું. કેમ પુડલા? કાલ ભજીયા બનાવ્યા હતા. કેમ અચાનક ભજીયા? ખાલી પટ્ટી ભજીયા ને એવું બનાવ્યું હતું તો વાહ ભાઈ વાહ. તો કાલ જો રોહિતભાઈ નો બર્થડે હતો ને તો ભાઈ બર્થડે પાર્ટીમાં ભજીયા બનાવી નાખ્યા હતા. અમે લોકો તો બહાર હતા પણ થયું એવું કે ગાઈઝ 2 દીથા છે ને વ્લોગ મૂકવાનો ટાઈમ નથી મળ્યો. બચ્ચા પાર્ટીને લઈને ગયા ને નકરું હાલવાનું કામ કરે એની વાહે જવું પડે. રિસોર્ટમાં હોય એટલે સીધા પુલ બાજુ જાય. પુલ બાજુ ન જાય ને તો રોડ બાજુ જાય. જે બાજુ ન લઈ જવાના હોય ને એ બાજુ પહેલા જતા હતા. એટલે પછી મેં કીધું કે ભાઈ 2 દી આવ્યા છે તો બ્લોગ એડિટિંગ કરવામાં વાર લાગી જાય એવું બધું થતું હતું. એને શું કેવું પકડવામાં રહેતા હતા. જો કે કાલનો વ્લોગ મેં અપલોડ કરી નાખ્યો તો સાંજે હુતી વખતે ખાલી થંબનેલ બનાવવા હાટુથી અટકી ગયું હતું. હવે ડેઈલી આપણે વ્લોગ બનશે જોતા રહેજો. ચાલો જો નવી ગાડી લીધી છે ને ગાડીનો વ્લોગ તમે રાધિકાની શું કહેવાય યુટ્યુબ ચેનલમાં જોઈ આવજો. કારણ કે આપણે ઘરે હતા નહીં એટલે કઈ બનાવી વેચ્યા નહીં. એ મને કહેતી હતી મોકલી. પછી મેં કીધું કે ભાઈ તારી ચેનલમાં નાખ એટલે જોહે ભાઈ બધા. તો જો રિષિભાઈ જીસીબી લીધું હતું ત્યાંથી આપણે તો જીસીબી યારે મોજ કરે છે. અને એક આ ડોલ તમારે હવે રોજ સોપાટીમાં જાવ ને ત્યારે લઈને જવાની. એમાં ધૂળથી પાવડેથી ને એમ રમશે એવું કાંક હોય. આ ફોરેનમાં આનો બહુ ટ્રેન્ડ છે ડોલનો ને એનો. અહીંયા તો નથી. તો રિષિ માટે મસ્ત કાકુ આટું નવી ગાડી જોડાવી રિષિ આટું નવું જીસીબી જોડાવ્યું આપણે. જુઓ જીસીબી લઈ લીધું છે અને આ છે ધૂળમાં રમવાનો સામાન. ઓલું હાથમાં છે ને ખોલ્યું એ પાછા હાથમાં રાખજો મોઢામાં નાખી દે. તો એવું બધું છે. રિષિભાઈના રમકડા દિવસે ને દિવસે વધતા જાય છે. ચાલો ભાખરી એન્જોય મારીએ. ભાખરી સાથે છે ને લાપસી છે ગાડીની. તો લાપસી પડી. કેક બેક વધી છે કે નહીં? નથી વધી એવું થયું અમને. નાના છોકરાઓને દઈ આવ્યા અમને. હા એ તો ઓકે. સોનલ ને હું છે કેક બહુ ભાવ અને કેક બહુ જોરદાર લાગી. પાછી હું બર્થડે હમણાં બધાના ચાલુ જ રહે આવવાના તે ખાઈ લેવું. બાકી તો કાફેમાં જઈને ખાઈ આવશું. ચાલો હવે ભાખરી ખાઈ લઉં. ને જમવાનું નહોતું તોય જમવા આવી ગયો છે. કેમ જમવાનું નતું જમવા આવી ગયો? ચા પીવા આવી ગયો છે. 5 વાગે નહોતી પીધી તોય હાંજની એવું છે એમ ને. તો ચા ભાઈ મજા આવે પીવાની. વિન્ટરમાં સ્પેશિયલી ઉનાળામાં તો ન મજા આવે. તો બર્થડે હતો તો શું છે પાર્ટી તો આપણી બાકી છે ભાઈ. મેં કાલ કીધું તું. શું કીધું તું? કાલનું રાખું મેં કીધું બધા આવે તો બધા જ આવી. એવું છે. પછી રાધિકાને લોકોને ધક્કો થાય. હા પછી કાલ તો કેક બેક નું હવે કેક નું તો હું ખવાઈ ગયો. ખવાઈ ગયા એમ નો હાલે. કેક ખવડાવી પડે ને. પાછું એવું શું? જો ભાઈ ખાવી નથી. આ તો મજાકની વાત હતી. ચાલો હવે ભાખરી ખાઈ લઉં. એની સાથે આજનો બ્લોગ અહીંયા એન્ડ કરી દઉં. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો લાઈક કરી શેર કરો, કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ ન કર્યું પેલા કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.